શું તમે તમારા છોકરાને ડોક્ટર બનાવવા માંગો છો અથવા તો ડોક્ટર બનવું એ તમારા છોકરાનું ડ્રીમ છે? તો આ વિડીયો તમારા માટે છે. 10 વર્ષ પહેલાની શું હાલત હતી ને અત્યારની શું હાલત છે એ આ વિડીયો દ્વારા તમને ખ્યાલ આવશે. 10 વર્ષ પહેલા 387 મેડિકલ કોલેજ હતી, અત્યારે 820 મેડિકલ કોલેજ છે. 10 વર્ષ પહેલા 51,000 અંડર ગ્રેજ્યુએટ મેડિકલની સીટ હતી, અત્યારે 1,26,000 મેડિકલ સીટ છે. 10 વર્ષ પહેલા 36,000 જેટલી પીજીની સીટ હતી, અત્યારે 81,000 સીટ છે. અને આ બધી જ વસ્તુ રિયલ લાઈફ સિનેરિયોમાં ડોક્ટર્સ ફેસ કરી રહેલા છે. રેડિયોલોજીસ્ટ ઘણા બધા હવે એક ખાલી એક્સરે ઓનલાઈન રિપોર્ટિંગ કરવાના 30 રૂપિયાથી લઈને 50 રૂપિયા લેવાય છે. એટલા માટે હકીકત શું છે જે 10 વર્ષ પહેલાની હતી, અત્યારની આખી હકીકત અલગ છે. હાલ બી ડોક્ટરનો પ્રોફેશન ઘણો સારો છે. જો તમને આની અંદર ઇન્ટરેસ્ટ હોય, તમે કોઈ નવું કરવા માંગતા હોય અને તમને લાગતું હોય કે તમે ટોપ 5-10%માં આવી શકો છો, બાકીના 90% માટે તમે આટલા બધા વર્ષો ભણ્યા, આટલા પૈસા બગાડ્યા પછી બી જો તમને આની અંદર ઇન્ટરેસ્ટ ના હોય તો આની લાઈફ ખરેખર આનાથી બી હજુ ખરાબ થવાની શક્યતા છે. માટે ડોક્ટર બનવું હોય તો તમે આજુબાજુના 10-15 ડોક્ટર્સને પૂછજો. એમને જોડે ખરેખર કેવું છે, જે બસ ખાલી પહેલાની ડોક્ટરની જાહો જહાલી જોઈ છે એના લીધે જ ડોક્ટર બનવું છે, એ વિચારમાંથી બહાર આવજો. વિડીયો ગમ્યો હોય તો ડોક્ટર બનવા માટેના દરેક સ્ટુડન્ટને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.